એક્સ એજ્યુકેશન ઝોન કાલાવડ દ્વારા શરૂ કરવામાં આવેલા આ YouTube લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એસપીસીસી સબ્જેક્ટમાં ચોથું ચેપ્ટર એટલે કે સભ્યપદની ખૂબ સારી રીતે શરૂઆત કરી ચૂક્યા છીએ. ઓલરેડી આ ચેપ્ટરના વિડિયો આપણે આપણી ચેનલની અંદર પોસ્ટ કરેલા છે, તમે ગમે ત્યારે જોઈ પણ શકો છો. આજનો આપણો ટોપિક બનવાનો છે સભ્યપદનો અંત. અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે સભ્યપદ કઈ રીતે મળે. એના અગાઉના લેક્ચરની અંદર આપણે એ પણ વાત કરેલી હતી કે સભ્યપદ કઈ વ્યક્તિ અથવા તો સંસ્થાને મળે છે. એના અગાઉના લેક્ચરની અંદર આપણે એ વાત કરેલી હતી કે ખરેખર કંપનીનો સભ્ય ગણાય છે કોણ, બરાબર. તો સભ્ય, શેર હોલ્ડર આ બધા જ વિશેનો હવે આપણે અર્થ પણ ખ્યાલ છે. તો આજને આપણે જોવાનું છે કે વ્યક્તિનો અથવા તો શેર હોલ્ડરનો સભ્ય તરીકેનો અંત કઈ રીતે આવી શકે છે. ફરીથી આપણે એક વખત સભ્યની વ્યાખ્યા જોઈ લે તો સભ્યની વ્યાખ્યા કંઈક આવી હતી કે કોઈ પણ વ્યક્તિ કે જેનું નામ ક્યાં હોવું જોઈએ, સભ્ય પત્રક. અને 99% કેસની અંદર એવું બને છે કે શેર હોલ્ડરનું નામ છે એ કઈ જગ્યાએ આવે છે, સભ્ય પત્રકની અંદર. આપણે ગઈકાલે વાત કરી કે કોણ સભ્યપદ અથવા તો કેવી રીતે સભ્યપદ છે એ મળી શકે છે. એમાં પહેલો જ પોઈન્ટ એવો હતો કે આવેદન પત્રમાં સહી કરવા વાળી વ્યક્તિ, બરાબર. તો આવેદન પત્રમાં જેને સાઈન કરેલી હશે એ એકમાત્ર વ્યક્તિ એવી હશે કે જેને સભ્ય પત્રકમાં નામ નોંધાવવાની જરૂર પડતી નથી, બરાબર. બાકીના બધા જ સભ્યો એવા હતા કે જેને સભ્ય પત્રકની અંદર નામ નોંધાવવું પડતું હતું. સભ્ય પત્રકમાં નામ ક્યારે આવતું હતું તો આપણે ખ્યાલ છે કે જ્યારે વ્યક્તિ પાસે શેર આવતા હતા, કંપનીનો શેર હોલ્ડર બનતો હતો, પછી ધારે તો એ સભ્ય પત્રકમાં નામ નોંધાવતો હતો અને નામ નોંધણી કરાવીને એ શું બનતો હતો, સભ્ય. હવે આજે આપણે એ જોવાનું છે કે એ સભ્ય તો બની ગયો છે, પરંતુ હવે એ સભ્યપદનો અંત કઈ રીતે આવવાનો છે. તો એક સિમ્પલ વસ્તુ કે જ્યારે શેર આવતા હતા, બરાબર, કંપનીના શેર વ્યક્તિ પાસે આવતા હતા ત્યારે એ શું બનતો હતો, સભ્ય. હવે એના શેર જતા રહેશે ત્યારે એનો સભ્યપદનો શું આવશે, અંત, બરાબર. તો આ વ્યક્તિ પાસે શેર આવે છે ત્યારે એ સભ્ય બને છે, જ્યારે શેર જતા રહેશે ત્યારે એનો સભ્યપદનો શું થઈ જવાનો છે, અંત. તો હવે શેર કેવા સંજોગોની અંદર એના જતા રહેવાના છે એની આપણે થોડી ઘણી વાત કરી લે. તો હવે ધારો કે કોઈ શેર હોલ્ડર છે એના શેરની શું કરે છે, ફેરબદલી, બરાબર. એના શેરની ફેરબદલી કરશે એટલે એના શેર છે હવે ક્યાં જતા રહેવાના છે, બીજી વ્યક્તિ પાસે જતા રહેવાના છે. જે શેર હોલ્ડર હતો, મૂળ શેર હોલ્ડર, એના શેર બીજી વ્યક્તિ પાસે જતા રહ્યા તો મૂળ શેર હોલ્ડરનું નામ છે એ સભ્ય પત્રકમાંથી શું કરવું પડશે, રદ. એનું નામ રદ થઈ જશે તો એના સભ્યપદનો પણ શું થઈ જવાનો છે, અંત. બીજી વસ્તુ એના જેવી જ કાયદાકીય હસ્તાંતરણ, બરાબર. કાયદાકીય હસ્તાંતરણ જ્યારે થશે ત્યારે પણ આ જ સંજોગો જોવા મળશે કે મૂળ વ્યક્તિ હતા એના શેર બધા કોને જતા રહેવાના છે, તો એના કે વારસદારને જતા રહેશે, અથવા તો એના ટ્રસ્ટીને જતા રહેશે, અથવા તો અદાલતે કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરેલી છે એ વ્યક્તિને આ બધા શેર છે જતા રહેવાના છે. તો આ મૂળ વ્યક્તિનું સભ્ય પત્રકમાંથી નામ શું કરવું પડશે, રદ કરવું પડશે. નામ રદ થશે તો સભ્યપદનો પણ શું આવી જવાનો છે, અંત. ચાલો એના પછી ફરી પાછો એક સંજોગો નવો, જ્યારે કંપની શેર જપ્ત કરે ત્યારે, બરાબર. એટલે શેર જપ્તી દ્વારા આપણે ખ્યાલ છે કે જ્યારે કોઈ વ્યક્તિ હપ્તેથી શેર ખરીદેલા હોય અને જો એ હપ્તો ચૂકવવામાં નિષ્ફળ નીવડે ત્યારે કંપની શું કરતી હતી, એના શેર જપ્ત કરી લેતી હતી. હવે શેર જપ્ત થઈ જશે તો હવે વ્યક્તિ પાસે શેર રહેવાના નથી. તો આવા સંજોગોમાં પણ કંપનીનું સભ્યપદ છે શેર હોલ્ડર ગુમાવે છે. એના પછી આના જેવું જ શેર લિયન, બરાબર. શેર લિયનનો હક જનરલી કોને મળતો હોય છે તો કે કંપનીને. ક્યારે મળતો હોય છે તો નિયમન પત્રની જો જોગવાઈમાં હોય તો કંપની છે એ શેર લિયનનો હક ધરાવે છે. એટલે કે કોઈ શેર હોલ્ડર છે એને હપ્તેથી શેર ખરીદેલા હોય અને જો એ હપ્તો ચૂકવવામાં નિષ્ફળ નીવડશે ત્યારે કંપની શેર હોલ્ડરની મિલકતો વેચી શકે છે, બરાબર. મિલકતો અથવા તો એના શેર. જો કંપની છે આ શેર હોલ્ડરના શેર વેચી નાખશે તો હવે શેર હોલ્ડર પાસે શેર રહેશે નહીં. તો શેર નહીં હોય તો એનું સભ્ય પત્રકમાંથી નામ શું થઈ જશે, દૂર થઈ જશે અને કંપનીનું સભ્યપદ છે એનું અંત આવી જશે. એટલે કે શેર લિયન દ્વારા. હજી આપણે પહેલા ચેપ્ટરની અંદર એક વસ્તુ ભણ્યા હતા, અનિયમિત પ્રકારની શેર વેચણી. અનિયમિત શેર વેચણી, બરાબર. એની અંદર એક પોઈન્ટ એવો આવ્યો હતો કે જ્યારે પણ શેરની વેચણી છે અનિયમિત થતી હોય
ત્યારે શેર હોલ્ડર ધારે તો આ વેચણી રદ કરાવી શકે છે. હવે ત્યારે શેર હોલ્ડર છે આ વેચણી રદ કરાવશે ત્યારે જેટલા પણ શેર એને મળેલા છે એ બધા શેર શું કરી દેશે, ગુમાવી દે છે. એટલા માટે એનું સભ્યપદ પણ શું થઈ જવાનું છે, રદ થઈ જશે. એના પછી ધારો કે કોઈ કંપની છે એ કંપની ફળચામાં ગઈ છે એટલે કે એનો ધંધો છે એ સમેટી લેવા માંગે છે એટલે ધંધો બંધ કરવા માંગે છે. બરાબર, તો કંપની હવે એનો ધંધો બંધ કરી દેતી હોય તો આવા સંજોગોની અંદર પણ બરાબર કંપની એનો ધંધો બંધ કરે છે તો આવા સંજોગોની અંદર પણ કંપનીના શેર હોલ્ડરો છે એને શેર છે એના ગુમાવી ચૂકે છે અને સભ્ય પત્રકમાંથી એનું નામ પણ શું થઈ જશે, રદ. બીજી હજી એક વસ્તુ આવે છે, જ્યારે કંપની છે બીજી કંપનીમાં જોડાણ કરતી હોય, બરાબર, કંપનીનું જોડાણ, બરાબર, ધારો કે એ કંપની છે એ કંપની આ બી કંપનીમાં જોડાઈ જતી હોય તો એ કંપની પણ શેર હોલ્ડર ધરાવતી હશે. બરાબર, હવે આ બી કંપની છે એ આખી એ કંપનીને ખરીદી લે છે એટલે એ કંપનીના શેર બધા કોને જતા રહેવાના છે, બી કંપનીને. તો જેટલા પણ શેર હોલ્ડર હતા આ શેર હોલ્ડર પણ હવેના શેર ગુમાવી ચૂકે છે એટલા માટે એ કંપનીમાંથી આ બધા જ શેર હોલ્ડરનું સભ્યપદ શું થઈ જવાનું છે, રદ. તો આટલા સંજોગો છે એ બુકની અંદર ખૂબ સારી રીતે સમજાવેલા છે. કુલ 8 પોઈન્ટ આપેલા છે. આ 8 પોઈન્ટની આપણે વિસ્તૃત ચર્ચા આ શેર અંત ટોપિકની અંદર આપણે કરવાના છીએ. એના માટે એક આપણે સૂત્ર પણ બનાવેલું છે. આ સૂત્ર ઉપરથી આપણે ખૂબ જ સરળતાથી 8 પોઈન્ટ સમજાઈ જશે. ચાલો, સૂત્ર આવું કંઈક બને છે, 4 શેર 2 કંપની કારી. બરાબર, આવું કંઈક સૂત્ર બને છે. 4 વખત શેર આવે છે, 2 વખત કંપની આવે છે અને કારી. કઈ રીતે, તો આખું જોઈ લઈ. શેર 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 કંપની કંપની અને કારી. હવે આની ઉપરથી આપણે પછી એક સેન્ટેન્સ બનાવતા જાય તો પહેલી જ વસ્તુ છે શેર. શેર ઉપરથી બની જશે શેર ફેર બદલી દ્વારા. શેર ફેર બદલી દ્વારા. તો શેર ફેર બદલી દ્વારા કઈ રીતે, તો જોઈ લઈએ. આપણે એક એક્ઝામ્પલ જ લેતા જાય જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. અને એક વસ્તુ એ યાદ રાખવાની કે સભ્યપદનો અંત થતો હોય તો ક્યાંક ને ક્યાંક શેર હોલ્ડરના શેર છે એ ગુમાવી ચૂકે છે. તો ચાલો વ્યક્તિ લઈ લઈએ આપણે, એ વ્યક્તિ અને બી વ્યક્તિ. આ એ વ્યક્તિ એવી છે કે જેની પાસે કંપનીના શેર રહેલા છે એટલે કે એ કંપનીનો શું છે, શેર હોલ્ડર. હવે જ્યારે એ વ્યક્તિ છે પોતાના બધા જ શેર કોને આપી દેવાની છે, બી વ્યક્તિને. એટલે એ વ્યક્તિ પાસેના શેર છે એ ક્યાં જતા રહ્યા, બી વ્યક્તિ પાસે. તો એ વ્યક્તિ પાસે હવે એક પણ પ્રકારના શેર છે નહીં એટલા માટે હવે કંપનીનો શેર હોલ્ડર રહેતો નથી. બરાબર, એટલે શેર હોલ્ડર નથી રહેતો એટલા માટે એનું સભ્ય પત્રકમાંથી નામ શું થશે, રદ થઈ જશે. સભ્ય પત્રકમાંથી એનું નામ રદ થશે. સભ્ય પત્રકમાંથી નામ રદ થઈ જશે એટલા માટે હવે કંપનીનો સભ્ય રહેશે નહીં. સભ્ય નહીં રહે તો એનો સભ્યપદનો શું આવી ગયો કહેવાય, અંત. બરાબર, તો આ રીતે શેરની ફેરબદલી દ્વારા વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે. એના પછી બીજી વસ્તુ પાછી આવે છે શેર. આ શેર ઉપરથી આપણે યાદ રાખશું શેર જપ્તી દ્વારા. શેર જપ્તી દ્વારા. જ્યારે કોઈ કંપનીના નિયમન પત્રમાં શેર જપ્તીની જો જોગવાઈ કરેલી હોય તો કંપની કોઈ હપ્તેદાર છે, શેર હોલ્ડર હપ્તેદાર છે એના શેર જપ્ત કરી શકે છે. પહેલા ચેપ્ટરની અંદર આપણે શેર જપ્તીના અસરો જોઈતી. એનું પહેલું જ સેન્ટેન્સ એવું હતું કે જ્યારે પણ શેર જપ્તી અંગેનો ઠરાવ પસાર થાય ત્યારે શેર હોલ્ડરનો ફરજિયાત રીતે સભ્ય પત્રકનો અથવા તો સભ્ય પદનો અંત આવે છે. બરાબર, એટલે કે જ્યારે પણ કંપની કોઈ શેર હોલ્ડરના શેર જપ્તી અંગેનો ઠરાવ પસાર કરશે ત્યારે આ વ્યક્તિઓના અથવા તો શેર હોલ્ડરોના છે એનો સભ્ય પદનો શું થઈ જશે, અંત. બરાબર, તો શેર જપ્તી દ્વારા પણ કંપનીના સભ્ય પદનો અંત આવે છે. એના પછી છે શેર બીજું તો શેર લિયન દ્વારા. બરાબર, શેર લિયન દ્વારા. આ પણ પહેલા ચેપ્ટરની અંદર આપણે શેર લિયન ભણી ચૂક્યા છીએ કે જ્યારે પણ કોઈ શેર હોલ્ડર છે એ હપ્તેથી શેરની ખરીદી કરે અને જો કંપની શેર લિયન હક ધરાવતી હોય તો કંપની શું કરશે, એક એક્ઝામ્પલ જોઈએ આપણે.
ધારો કે એ વ્યક્તિએ કોઈ કંપનીના શેર ખરીદેલા છે, બરાબર, અને કંપની આ શેર ઉપર લીયનનો હક ધરાવે છે, ત્યારે કંપનીને ફાયદો શું મળશે? તો કંપની છે, ધારો કે એ વ્યક્તિએ અમુક હપ્તા ભરેલા નથી, હપ્તા ભરેલ નથી, તો આવા સંજોગોમાં કંપની એ વ્યક્તિની મિલકતો અથવા તો એના શેર આની વહેંચણી કરી શકે છે. હવે ધારો કે કંપનીએ એ વ્યક્તિના ખરીદેલા શેર વેચી દીધેલ છે, તો હવે એ વ્યક્તિ પાસે એક પણ પ્રકારના શેર રહેતા નથી. શેર રહેતા નથી એટલા માટે એનું સભ્યપત્રકમાંથી નામ રદ કરવું પડશે. એનું સભ્યપત્રકમાંથી નામ રદ થશે એટલે એનો સભ્યપદ તરીકેનો શું થઈ જશે? અંત. બરાબર, તો શેર લીયન દ્વારા. એના પછી વળી પાછું શેર, તો એની અંદર આપણે યાદ રાખશું શેરની વહેંચણી રદ કરાવીને. બરાબર, તો કેવા પ્રકારની શેરની વહેંચણી આપણે રદ કરાવી શકીએ છીએ? તો કે અનિયમિત પ્રકારની શેર વહેંચણી છે એ શેર હોલ્ડર ધારે તો રદ કરાવી શકે છે. પહેલા ચેપ્ટરમાં બે પ્રકારની શેર વહેંચણી આપણે જોઈ હતી, ગેરકાયદેસર શેર વહેંચણી અને અનિયમિત પ્રકારની શેર વહેંચણી. એમાંથી માત્ર અનિયમિત પ્રકારની શેર વહેંચણી છે એ શેર હોલ્ડર રદ કરાવી શકતો હતો. બરાબર, જ્યારે ગેરકાયદેસરની શેર વહેંચણી છે એ રદ કરાવી શકતો નથી. એનું કારણ એ હતું કે ગેરકાયદેસર શેર વહેંચણીની અંદર શેર હોલ્ડરોને શેર મળતા નથી, એટલા માટે રદ કરાવવાની કઈ જરૂર પડતી નથી. હવે ધારો કે શેર હોલ્ડર પાસે શેર આવી ગયા છે, એ વ્યક્તિ પાસે શેર આવી ગયા છે, અને પછી એને ખ્યાલ આવ્યો, એ વ્યક્તિને એવો ખ્યાલ આવ્યો કે આ વહેંચણી તો છે એ અનિયમિત રીતે થઈ હતી, તો એ વ્યક્તિ હવે કંપનીની અંદર અરજી કરીને આ વહેંચણી છે ને રદ કરાવશે, તો બધા જ શેર હોલ્ડરોના શેર છે એ કંપની લઈ લેશે. એટલા માટે હવે શેર હોલ્ડરો પાસે શેર રહેશે નહીં, સભ્યપત્રકમાંથી નામ રદ થશે અને કંપનીનું સભ્યપદ પણ એને શું કરવું પડશે? અંત આવી જશે. ચાલો એના પછી કંપની પરથી આપણે લઈએ તો કંપની ધંધો સમેટી લે ત્યારે, એટલે કે જ્યારે કંપની કોઈ ધંધો ચલાવતી હોય, હવે એ ધંધો બંધ કરી દે છે, તો ત્યારે પણ જેટલા પણ સભ્યો હશે, બરાબર, અથવા તો શેર હોલ્ડરો હશે, એના શેર બધા શું થઈ જશે? રદ થઈ જશે. શેર એના બધા રદ થઈ જશે તો સભ્યપત્રકમાંથી એનું નામ પણ શું થઈ જવાનું છે? રદ. કારણ કે હવે કંપની અસ્તિત્વ જ ધરાવતી નથી. તો કંપની ધંધો સમેટી લે ત્યારે. એના પછી આવે છે કંપનીનું જોડાણ. બરાબર, કંપની છે કોઈ બીજી કંપનીમાં જોડાણ કરે છે ત્યારે આ કંપની ધંધો સમેટે, એમાં એક શબ્દ આવે છે ફડચો. કંપની ફડચામાં જાય ત્યારે આપણે 7મું ચેપ્ટર આખું ભણવાના જ છીએ અલગથી, ફડચામાં જવાની વિધિ, ફડચો શું છે, તો ત્યારે આપણે વિશેષ ખ્યાલ આવશે કે ફડચો કોને કહેવાય છે. ચાલો, કંપની બીજી કંપનીમાં જોડાણ કરે ત્યારે, બરાબર, બીજી કંપનીમાં જોડાઈ જાય છે. ધારો કે આપણે લેટેસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ, BOB બેંક અને દેના બેંક. તો હવે BOB બેંકે છે એ દેના બેંકને ખરીદી લીધી છે. હવે દેના બેંક પાસે પણ પોતાના શેર હોલ્ડરો હતા, બરાબર. આ એક આપણે કાલ્પનિક એક્ઝામ્પલ લઈશું, શેર હોલ્ડર હતા આના. તો હવે દેના બેંકને ખરીદી કોને લીધી છે? BOB બેંકને. BOB બેંકે ખરીદી લીધી, તો હવે દેના બેંકનું નામ પણ શું થઈ જવાનું છે? BOB. તો એના જેટલા પણ શેર હોલ્ડર હતા દેના બેંકના, એને હવે દેના બેંકના શેર રહેશે નહીં. તો દેના બેંકમાંથી શેર હોલ્ડરોએ શું કરી દીધું છે? સભ્યપદનો અંત આવી ગયો છે. હવે આ જે બધા સભ્યો છે એ ધારે તો નવી કંપનીનું સભ્યપદ છે એ ગ્રહણ કરી શકે છે. બરાબર, નવી કંપની હવે બની ગઈ છે BOB બેંક. તો હવે આ જેટલા પણ જૂના શેર હોલ્ડર હતા એના દેના બેંકનું સભ્યપદ છે એ ગુમાવી ચૂક્યા છે, પણ ધારે તો BOB બેંકનું સભ્યપદ છે એ લઈ શકે છે. બરાબર, તો આ એક એક્ઝામ્પલ દ્વારા પણ આપણે યાદ રાખશું કે કોઈ પણ કંપની છે એ બીજી કંપનીમાં જોડાય ત્યારે એના મૂળ શેર છે એ રદ થાય છે, પરંતુ ધારે તો નવી કંપનીનું સભ્યપદ છે એ ગ્રહણ કરી શકે છે. ચાલો, એના પછી કા ઉપરથી આવશે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. બરાબર, આ તો હવે આપણે બધાને ખ્યાલ આવી ગયો છે. કાયદાકીય હસ્તાંતરણ એટલે શું થશે? ધારો કે કોઈ શેર હોલ્ડર છે એ મૃત થઈ જાય છે, અથવા તો નાદાર જાહેર થાય છે, અથવા તો અસ્થિર મગજનો જાહેર થાય છે, ત્યારે એના શેરનો વહીવટ કરી શકે એમ છે નહીં. હવે એના શેરનો વહીવટ નથી કરતો, તો હવે એના શેર છે એ કોઈ વ્યક્તિને આપી દેવા પડશે. ફરીથી એક એક્ઝામ્પલ જોઈ લે. એ વ્યક્તિ છે એને શેર ખરીદેલા છે,
હવે આ એ વ્યક્તિ છે એ કદાચ મૃત થઈ ગયો અથવા નાદાર જાહેર થયો અથવા તો અસ્થિર મગજનો થયો છે, એટલા માટે હવે એના શેરનો વહીવટ કરી શકે એમ નથી. ફરજિયાત રીતે એને શેર કોને આપી દેવા પડશે? એના વારસદારને અથવા અદાલતે જે વ્યક્તિની નિમણૂક કરેલી હોય બધા શેર એને ટ્રાન્સફર કરવા પડશે. એવા સંજોગોમાં એ વ્યક્તિ પાસે શેર રહેશે નહીં. હવે એની પાસે શેર નથી તો હવે એનું સભ્યપત્રકમાંથી નામ પણ રદ કરાવવું પડશે. સભ્યપત્રકમાંથી નામ રદ થશે, ઓટોમેટિક કંપનીનું સભ્યપદ તરીકેનો એનો અંત આવી જશે. બરાબર. તો શેરની કાયદાકીય હસ્તાંતરણ દ્વારા પણ કંપનીનું સભ્યપદ છે એ રદ થઈ શકે છે. ચાલો એના પછી રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કર્યા દ્વારા. બરાબર. રિડીમેબલ પ્રેફરન્સ શેર દ્વારા આપણે અત્યારે લખી તો પહેલા સમજવું પડે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર છે શું. તો ઘણી વખત છે કંપની અમુક સંજોગો અથવા તો અમુક મુદત માટે જ છે શેરની શેર આપતી હોય છે. એક એક્ઝામ્પલ લઈ તો કોઈ પણ કંપની છે એને રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે, એટલે કે અમુક સમય માટે, ધારો કે 2 વર્ષ માટે જ છે એને શેરની કોઈ વ્યક્તિને શેર આપેલા છે, પણ આ શેર કેવા છે? પ્રેફરન્સ. કેવા પ્રેફરન્સ? તો કે રિડીમેબલ, એટલે કે 2 વર્ષનો સમયગાળો પૂરો થશે એટલે કંપની આવા શેર વ્યક્તિઓ પાસેથી પરત લઈ લેશે. એક્ઝામ્પલ એક લઈ, એ વ્યક્તિએ કંપનીના રિડીમેબલ પ્રેફરન્સ શેર ખરીદેલા છે તો એ શેર કેટલા વર્ષ સુધી રાખી શકશે? તો કે 2 વર્ષ સુધી. જેવો 2 વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો, કંપની એના શેર ખરીદી લેવાની છે. બરાબર. તો એ વ્યક્તિના બધા શેર ક્યાં જતા રહ્યા? કંપની પાસે. એ વ્યક્તિ પાસે હવે શેર છે નહીં. એ વ્યક્તિ પાસે શેર નથી તો ઓટોમેટિક એનું શેર હોલ્ડર તરીકેના અધિકારો ખતમ, સભ્યપત્રકમાંથી નામ રદ થશે અને ઓટોમેટિક એનો સભ્યપદનો શું થઈ જશે? અંત. બરાબર. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર જ્યારે બહાર પાડ્યા હોય ત્યારે અમુક સમય મર્યાદા એની પૂરી થાય તો કંપની નાણાં આપીને પોતાના શેર છે એ પરત લઈ શકે છે. આવા સંજોગોમાં પણ કંપનીનું સભ્યપદ છે એ રદ થઈ શકે છે. તો આ બધા સંજોગો એવા હતા કે આ સંજોગોની અંદર કંપનીનું સભ્યપદ છે એ અંત આવે છે. ફરીથી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. પહેલા સૂત્ર 4 શેર, તો અહીંયા 4 વખત શેર આવે છે. 2 કંપની, તો 2 વખત કંપની આવેલું છે અને કારી. પેલું શેર ઉપરથી શેર ફેરબદલી દ્વારા, શેર જપ્તી દ્વારા, શેર લીયન દ્વારા અને શેર વેચણી રદ કરાવીને. 2 વખત કંપની, પેલું કંપની એટલે કંપની ધંધો સમેટી લે ત્યારે, કંપની બીજી કંપનીમાં જોડાઈ જાય છે ત્યારે, અને કાર્ય ઉપરથી એમાં કા ઉપરથી કાયદાકીય હસ્તાંતરણ દ્વારા અને રિડીમેબલ પ્રેફરન્સ શેરની ખરીદી કરીને. બરાબર. તો આ સંજોગોની અંદર કંપનીનું સભ્યપદ છે એ અંત આવે છે. આજનો તમારો ક્વેશ્ચન, તમારે મને પહેલા ચેપ્ટરની અંદર જે શેર વેચણી, અનિયમિત પ્રકારની શેરની વેચણી હતી એ કેવા સંજોગોની અંદર શેર વેચણીને અનિયમિત પ્રકારની કહી શકાય છે એના સંજોગો છે તમારે મને કોમેન્ટની અંદર લખી આપવાના છે. તો આજે આપણું ચેપ્ટર છે સભ્યપદ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાયનું ડિસ્કશન કરવાના છીએ. તો આના પછીનો લેક્ચર પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે. તો આજે આપણું ચેપ્ટર અહીં કમ્પ્લીટ થાય છે. બીજી વસ્તુ, આજે છે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આપણી આ પૃથ્વી છે એ ઘણા સમયથી પર્યાવરણ સામે ઝઝૂમી રહી છે, કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે દિવસે ને દિવસે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. એના લીધે જ આપણો વરસાદ છે એ અનિયમિત થઈ ગયો છે. ઉનાળો છે એટલો બધો ભયંકર થતો જાય છે. શિયાળો પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ઠંડી આપે છે. પ્લસમાં જેટલા પણ ધ્રુવીય પ્રદેશો છે એનો બરફ પીગળતો જાય છે અને દરિયાની સપાટી છે એ ક્યાંક ને ક્યાંક વધતી જોવા મળે છે. જો આની પાછળનું કોઈ કારણ જોઈએ તો આની પાછળ આપણી આ માનવજાત જ કારણભૂત લાગે છે, કારણ કે આપણે જંગલોનો નાશ કરતા જાય છીએ. જંગલોનો નાશ થાય છે, વૃક્ષો ઓછા વાવીએ છીએ, જેના લીધે પણ પૃથ્વીનું વાતાવરણ છે એ દિવસે ને દિવસે બગડતું જાય છે. એટલા માટે આ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો એક વિદ્યાર્થી તરીકે આપણી પણ એવી જવાબદારી બને છે કે ક્યાંક ને ક્યાંક આપણે પર્યાવરણ સુધારવાની અંદર આપણો જેટલો પણ ફાળો બને એટલો ફાળો આપીએ. જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછો કરીએ. બરાબર. તો આવી બધી વસ્તુ કરીને આપણે પણ પર્યાવરણ બચાવવાની અંદર આપણું યોગદાન આપી શકીએ છીએ. ધન્યવાદ.
કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જમ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.